હેલો મિત્રો, તો આપણે જુનાગઢ જંકશન પહોંચી ગયા છીએ અને તમે જુનાગઢ જંકશનનું રેલવે સ્ટેશન તમે બહારથી તમે જોઈ શકો કંઈક આવું દેખાય છે જુનાગઢ જંકશન. ચાલો આપણે ડાયરેક્ટ અંદર જઈને મળ્યા. ત્યારે હેલો મિત્રો, તો કેમ છો? બધા મજામાં રહેશો? બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો મિત્રો, તો આજની જર્નીની શરૂઆત જુનાગઢ જંકશનથી થવાની છે. તો ટ્રેન નંબર 09595 જુનાગઢ ચલાડા મીટરગેજ સ્પેશિયલ ટ્રેનમાં આજની જર્ની રહેવાની છે. અને ટિકિટ પ્રાઇસની વાત કરી તો 65 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે જુનાગઢથી ચલાડાના. હા, તો હજી તો ટ્રેન નથી આવી. આ કંઈક જુનાગઢનું કંઈક આ મીટર ગેજનું રેલવે સ્ટેશન છે. હવે ટ્રેન આવે ને ત્યારે ડાયરેક્ટ મળ્યા. ત્યારે હેલો મિત્રો, તો ટ્રેન જુનાગઢ જંકશનમાં એન્ટર થઈ ગઈ છે. તમે જોઈ શકો. હેલો મિત્રો, ટ્રેનના ઇન્ટિરિયરની વાત કરી તો જોઈ શકો કે ટ્રેનનું ઇન્ટિરિયર કંઈક આવું છે. જો લાકડાની સીટું છે, પછી પંખા જડી ગયા છે, પછી આ કંઈક સ્વિચ છે. સ્વિચ તો કંઈ હાલતી નથી. જો પંખા ને આવું કંઈક ટ્રેનનું ઇન્ટિરિયર છે. આમ જો કંઈક આવું છે ઇન્ટિરિયર. લાકડાની સીટું છે એટલે બેસવાની. અને આવી કંઈક ગેલેરી જડી જશે. ત્યારે હેલો મિત્રો, હજી આપણી ગાડી ઉપરવાની તો વાર હતી. તો સામેથી જડી ગયું છે WDG-4G લોકોમોટિવ સાથે માલગાડીનું ક્રોસિંગ જોવા જડી ગયું છે. એકદમ સરસ મજાનું જુનાગઢ જંકશનમાં. યાર હેલો મિત્રો, તો જુનાગઢથી એકદમ રાઈટ ટાઈમે નીકળી ગઈ છે ટ્રેન. એકદમ એટલે કે 11:30 વાગે 11:30 એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયું છે. અને મિત્રો, જુનાગઢ જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન વેરાવળ બાજુ જાય છે, એક લાઈન રાજકોટ બાજુ જાય છે અને એક લાઈન વિસાવદર બાજુ જાય છે. એટલા માટે એક જુનાગઢ એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. અને જે સામેની લાઈન દેખાય છે ને એ બ્રોડગેજ લાઈન છે અને આવડી આ લાઈન છે એ મીટર ગેજ લાઈન છે. અને મિત્રો, તો જુનાગઢના રેલવે સ્ટેશનથી અને બસ સ્ટેન્ડનો કંઈક 400 મીટરનો જ અંતર છે. એટલે કે બે બાજુમાં જ છે. યાર હેલો મિત્રો, તોરણિયાથી ડિપાર્ચર થઈ ગયો છે. એટલે કે આપણા જર્નીના પહેલા વોલ્ટમાંથી ડિપાર્ચર થઈ ગયું છે. અહીંયા તોરણિયામાં માત્ર
1 મિનિટનો હોલ્ટ હતો. અને મિત્રો તો જુનાગઢથી તોરણિયાનો 15 કિલોમીટરનો આપણે જર્ની કવર કરી લીધી છે. તમે જોઈ શકો કેવો નજારો યાર. એમ થાય દરવાજાથી હલીને આ નજારો જોયા રાખી એવું મજા આવે અહીંયા. હેલો મિત્રો, તો આપણા જર્નીના બીજા બિલખામાં એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો કંઈક બિલખાનું રેલવે સ્ટેશન કંઈક આવું છે યાર. હેલો મિત્રો, તો બિલખાથી ડિપાર્ચર થઈ ગયું છે. માત્ર અહીંયા 2 મિનિટનો હોલ્ટ હતો. અને મિત્રો આ બાજુના છે ને લગભગ સ્ટેશનો ને હાવ નીચા છે, એટલે કે હાવ ફ્લેટ સ્ટેશનો છે. અને મિત્રો તો જુનાગઢથી બિલખા એટલે કે આપણે 21 કિલોમીટરની જર્ની કવર કરી લીધી છે. હેલો મિત્રો, તો જૂની ચાવણથી ડિપાર્ચર થઈ ગયું છે એકદમ રાઈટ ટાઈમે. મિત્રો તો અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો અને નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે હવે વિસાવદર જંકશન. આપણે હવે ડાયરેક્ટ વિસાવદર જંકશન જઈને ડાયરેક્ટ મેળા, અને અહીંયા સુધીની જર્ની આપણે કંઈક 32 કિલોમીટરની જર્ની કવર થઈ ગઈ છે. ત્યારે હેલો મિત્રો, તો વિસાવદર જંકશનમાં ટ્રેન એન્ટર થાય છે. આ કંઈક વિસાવદર જંકશનનું કંઈક રેલવે સ્ટેશન તો તમે જોઈ શકો આવું છે. આ બાજુ નકરા રેલવે સ્ટેશન મિત્રો તમે જોઈ શકો ને, હાવ એકદમ નીચા રેલવે સ્ટેશન છે. બધા રેલવે સ્ટેશન નીચા છે. યાર હેલો મિત્રો, તો કેમ છો? આપણે વિસાવદર જંકશનમાં પહોંચી ગયા છીએ. અને વિસાવદર જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન વેરાવળ બાજુ જાય છે, એક લાઈન જુનાગઢ બાજુ જાય છે અને એક લાઈન અમરેલી બાજુ જાય છે. એટલા માટે એક વિસાવદર એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. યાર હેલો મિત્રો, તો જુનાગઢથી લઈને વિસાવદર સુધીની કંઈક 42 કિલોમીટરની જર્ની આપણે કવર કરી લીધી છે. હેલો મિત્રો, લોકોમોટિવની વાત કરી તો YDM4 લોકોમોટિવ રહેવાનું છે અને વિસાવદર જંકશનમાં રિવર્સર થાય છે. હેલો મિત્રો, તો વિસાવદર જંકશનથી ડિપાર્ચર થઈ ગયું છે. અહીંયા 10 મિનિટનો હોલ્ડ હતો કંઈક. અહીંયા એક સ્ટોલ જડી જશે. અને આ છે કંઈક વિસાવદરનું કંઈક રેલવે સ્ટેશન. હેલો મિત્રો, તો જો આ બાજુ જર્ની કરવા માંગતા હોય ને તો ખાલી એને પાણી અવશ્ય લઈને આવજો. ખાલી એક વિસાવદર જંકશનમાં જે છે ને ખાલી સ્ટોલ જોવા જશે પાણીની ને એ બધું, બાકી ક્યાંય પણ તમને સ્ટોલ જોવા નહીં જડે. એટલે પાણી અવશ્ય લઈને આવજો. યાર હેલો મિત્રો, તો તમે જો આ સીધી લાઈન તમે જોઈ શકો ને, એ જુનાગઢ બાજુ જાય છે. અને આપણે એ લાઈનમાંથી આવ્યા અને આપણે વિસાવદરમાં લોકો રિવર્સ થયું અને હવે આપણે જવાના છીએ અમરેલીવાળી લાઈનમાં. એટલે કે આપણે જે બાજુ જાય છીએ અમરેલીવાળી લાઈન છે, એટલે કે અહીંથી વિસાવદર જંકશનથી અલગ પડે છે.
હેલો મિત્રો, તો જેટલ વડે એન્ટર થઈ ગયા છીએ આપણે. ત્યારે હેલો મિત્રો, તો જેટલ વડથી ટ્રેન ડિપાર્ચર થઈ ગયું છે. અહીંયા માત્ર 5 મિનિટનો હોલ્ડ હતો. અને મિત્રો, તો જુનાગઢથી જેતલવડ કંઈક આપણે 50 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરી લીધું છે. અને નેક્સ્ટ સ્ટોપ આપણો 11 કિલોમીટર ભાદેર રહેવાનો છે. મિત્રો, આપણે ભાદેરમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે, તમે જોઈ શકો કંઈક. અને મિત્રો, તો જુનાગઢથી કંઈક ભાદેરના કંઈક 61 કિલોમીટરની આપણે જર્ની કવર કરી લીધી છે. અને નેક્સ્ટ સ્ટોપ આપણો 12 કિલોમીટર પછી ધારી રહેવાનો છે. ત્યારે લો મિત્રો, તો ભાદેરમાં માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો. અને જે આમાં સામે જોઈ શકો ને, એ કંઈક ભાદેરનું કંઈક જૂનું રેલવે સ્ટેશન છે. કંઈક જૂનું છે બહુ. અને હવે નેક્સ્ટ સ્ટોપ રહે ધારી. ત્યારે હેલો મિત્રો, તો ધારીમાં ટ્રેન એન્ટર થાય છે, તમે જોઈ શકો. કંઈક જુનાગઢથી કંઈક ધારી સુધીનું ડિસ્ટન્સ આપણે કંઈક 73 કિલોમીટરની જર્ની કવર કરી લીધી છે. અને નેક્સ્ટ સ્ટોપ આપણો રહેવાનો છે ચલાડા. એટલે કે આપણે 19 કિલોમીટર પછી નેક્સ્ટ સ્ટોપ રહે ડાયરેક્ટ ચલાડા. આ ધારીમાં કંઈક ટ્રેન એન્ટર થાય છે. આ બાજુ નકરાજી એટલા રેલવે સ્ટેશન ને એકદમ નાના રેલવે સ્ટેશન છે નીચા સાવ, એટલે સાવ. આ કંઈક ધારીનું કંઈક રેલવે સ્ટેશન છે. હેલો મિત્રો, તો ધારીથી ડિપાર્ચર જડી ગયું છે. હવે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે ચલાડા. એટલે કે 19 કિલોમીટર પછી આપણો ડાયરેક્ટ સ્ટોપ ચલાડા રહેવાનો છે, જ્યાં આપણી જર્નીનો છેલ્લો હોલ્ટ રહેવાનો છે. આ છે કંઈક ધારીનું રેલવે સ્ટેશન. ત્યારે હેલો મિત્રો, તો આપણે ચલાડા પહોંચી ગયા છીએ. અને આપણે કંઈક 93 કિલોમીટરની જર્ની કવર કરી રહી છે. અને મિત્રો, તો આ જર્નીનો આપણો છેલ્લો હોલ્ટ રહેવાનો છે ચલાડા. અને મિત્રો, તો વિડીયો સારો લાગે ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો સારો લાગે તો અને કમેન્ટમાં બતાવજો કેવો લાગ્યો એ વિડીયો. બરાબર, હાલો એક મળ્યા એક નવા વ્લોગમાં. આ છે કંઈક ચલાડાનું રેલવે સ્ટેશન.